સંઘ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ભગવો લહેરાયો છે। ચૂંટણી પહેલા જિલ્લા પંચાયત મ્યુનિસિપલમાં ભાજપે જીત મેળવી છે। મતદાન પહેલા જ 3 જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી। દમણ જિલ્લા પંચાયતની 16 પૈકી 10 બેઠક પર ભાજપ બિનહરીફ। દીવ જિલ્લા પંચાયતની 8 પૈકી 5 બેઠક પર ભાજપ બિનહરીફ। તો દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની 26 બેઠક પૈકી 17 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। દમણ મ્યુનિસિપલની 15માંથી 12 બેઠક પર ભાજપની જીત। સેલવાસ મ્યુનિસિપલની 15માંથી 14 બેઠક પર ભાજપે જીત મેળવી છે। દાદરા નગર હવેલી દમણ દીવમાં સ્થાનિક ચુનાવ થઈ રહ્યા છે, જેમાં દમણ નગરપાલિકામાં 15 વોર્ડ છે, તેમાંથી ભારતીય જનતા પાર્ટી 12 વોર્ડમાં જીત હાંસિલ કરી લીધી છે। જિલ્લા પંચાયતની 16 સીટ છે, તેમાંથી 10 પર અમે વિજય હાંસિલ કર્યો છે અને 16 પંચાયતોમાંથી 9 પંચાયતોમાં સરપંચ અમે જીતી લીધા છે। એવી જ તર્જ પર સેલવાસમાં 15 નગરપાલિકા જે છે વોર્ડ છે, એમાંથી અમે 14 પર જીત હાંસિલ કરી છે। જિલ્લા પંચાયતની 26 સીટ છે, તેમાંથી અમે 17 જીત હાંસિલ કરી છે અને સરપંચી જે 26 સીટ છે, એમાંથી 6 સરપંચ પણ અમે જીતી લીધા છે। એ જ પ્રમાણે દીવમાં પણ 2 સરપંચના ઇલેક્શન હતા, 2 પંચાયતના, એ બંને અમે જીતી લીધા છે। 8 જિલ્લા પંચાયતની ચુનાવ છે, એમાંથી 5 અમે જીતી લીધા છે। 5 તારીખે વોટિંગ રહેશે, અમે બધી તમામ સીટ અમે જીતવાનો પ્રયત્ન કરશું અને જીતી જશું, વિશ્વાસ।